આ દુનિયામાં વ્યક્તિઓ ઘણા છે, પરંતુ દરેક વ્યક્તિઓના સંઘર્ષ અલગ છે, પોતાના છે અને અંગત છે. કોણ પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કરે છે એ વ્યક્તિ કરતાં વધારે કદાચ જ કોઈ જાણી શકે. ચાલો આજે તમને વર્ષાબેન બારોટની મુલાકાતે લઈ જઈએ, જેમનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે. નમસ્કાર. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ, સ્નાયુઓની જે બીમારી કહેવાય, એ બીમારીથી પીડિત હોવા છતાં પણ પગે જ્યારે એમના તકલીફ છે, પરંતુ એમના મનોબળ મક્કમ મનને આજે મેં એકદમ નજીકથી જોયું. આજે દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં એમના જ એક વિચારને જ્યારે હું તમને કહું ત્યારે કે જિંદગીના કઠિન રસ્તાઓ પર જ્યારે ચાલીશું નહીં તો જીવનથી થાકી જઈશું, આવા જ સુંદર વિચારો સાથે આજે વર્ષાબેન જેડાને હું મળીશ. નમસ્તે. નમસ્કાર. વર્ષાબેન, તમે જે પોસ્ટ પોલિયોની જે બીમારી છે, તો એ બીમારી તમને કેવી રીતે થઈ અને કેટલા વર્ષોથી તમને આ તકલીફ છે? જો મને પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ નામની બીમારી તો લગભગ 2009માં શરૂઆત થઈ ગઈ, અને એ બહુ ધીમી ગતિથી શરૂ થાય છે. જે પોલિયો પેશન્ટ હોય છે ને, લગભગ એ લોકોને મોસ્ટલી 75થી 80% જે પોલિયો પેશન્ટ હોય છે એમને 100% બીમારી લાગુ પડે જ છે લગભગ. અને બાકીના જે હેલ્થ મતલબ જેના સ્નાયુઓ મજબૂત હોય, વધુ મજબૂત હોય, એ લોકોને લગભગ નથી થતી. પણ હું નાની 2 વર્ષની હતી ત્યારે મને પોલિયો થયો હતો. મને તાવ આવ્યો હતો ને, એમાંથી ઇન્જેક્શન અપાવ્યું ને પછી પોલિયો. ત્યાંથી બચપણથી લઈને તો છેક 2009 સુધી હું સારી રીતે ચાલી શકતી હતી, પણ ચાલતા ચાલતા પડી જતી હતી. એટલે અહીંથી ચાલીને હું જતી તો જતા જતા લગભગ 2, 4, 5 વખત પડી જતી સ્કૂલે જતા જતા. હાથમાં મતલબ દફતર હોય એટલે બેલેન્સ નહોતું રહેતું. એટલે પછી મારું ઓપરેશન કરાયું. હું 7મા ધોરણમાં હતી ને ઓપરેશન કરાયું હતું આપણે ભણસાળી ટ્રસ્ટમાં. નિશા પહેલું ઓપરેશન ત્યાં થયું. ત્યાંથી મને થોડી મતલબ એમ કે થોડું ડેવલપ થયું, મારા સ્નાયુઓ થોડા મજબૂત થયા અને જે પડી જતી હતી ને એ બિલકુલ બંધ થઈ ગયું. પછી હું સરસ રીતે ચાલી શકતી હતી. અને એ પછી પાછી થોડી મને તકલીફ થવા માંડી હતી સ્નાયુઓની. એટલે વળી પાછું મને 12મા ધોરણમાં હતી ત્યારે એક બીજું ઓપરેશન થયું હતું. એ થયું હતું અમદાવાદ પોલિયોનું. અને એના પછી બહુ સારી કન્ડિશન, મને મતલબ ચાલવામાં મને બહુ સારું હતું. અને મેં મારી એજ્યુકેશન મેં પૂરું કર્યું. સાયન્સ ભણી હું દાંતીવાડા, અને પછી કોલેજ ડીસા કરી, અપડાઉન કરતી. પાટણ તકલીફ હતી જ મને ચાલવામાં. હું મતલબ પોલિયો પેશન્ટ કેવી રીતે ચાલે, મતલબ લચક આવે અને આપણને વધુ ચાલીએ તો થોડો થાક લાગે, એ રીતની તો તકલીફ તો બચપણથી જ મને હતી. બરાબર. પણ મેં મારું ભણવાનું પૂરું કર્યું અને ધીમે ધીમે પછી મેં ઘરે બેઠા જ એક્ઝામ આપતી, મતલબ એમ એક્સટર્નલ તરીકે મેં એમએની એક્ઝામ આપી અને મારો વ્યવસાય મેં શરૂ કર્યો. એટલે એ વખતે 98-99માં STD-PCOની શરૂઆત કરી મેં. અને ત્યાંથી મારા બિઝનેસની શરૂઆત થઈ. અને હું ભણવાનું બી ચાલુ, બિઝનેસ બી ચાલુ. અને ધીમે ધીમે ઘરેથી હું ચાલીને જ આવતી. હું કોઈ દિવસ બાઇક કે એના ઉપર ના આવતી, એમ ચાલીને જ આવતી ઘરેથી મારા વ્યવસાય ઉપર. પછી આવતા રસ્તામાં મને એવું ફીલ થવા માંડ્યું કે જાણે હું હમણાં પડી જઈશ. એટલે પછી મારી તકલીફ દિવસે દિવસે વધતી ગઈ. અને મેં શબ્દ સાધના પરિવાર અને સાહિત્યનો મારો વિષય, મારો મેઇન કે કવિતાઓ, ગઝલો લખો. આ લખવાનો અને કવિતાઓનો ને એ બધો શોખ તમને ક્યારથી એમ થયું કે આ બધું પણ કરવું છે? એ મને વારસામાં જ મળેલું છે મારા ફાધર જોડેથી. કારણ કે મને વાંચન તરફ વાળનાર મારા પપ્પા મારા પ્રેરણા સ્ત્રોત છે. અને મારી મમ્મી બી મધ્યપ્રદેશ, એમનું પિયર MP માં છે. તમારી સાથે કેર કરવા વાળું માણસ તો જોઈતું જ એ વખતે. હા, એટલે મારી મમ્મીએ જ બધું કર્યું. મારી ટોટલી કેર મારી મમ્મીએ કરી છે. અને બીજો જે સપોર્ટ આપવો જોઈએ ને બહારનો, મને આગળ લાવવા માટેનો, એ બધો મારા પપ્પાનો સપોર્ટ છે. કહેવાય છે જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે. કદાચ કોઈ એક બારણું તમારી માટે બંધ થાય તો તેની સામે અસંખ્ય પ્રકાશપુંજરૂપી બારીઓ ખુલી જતી હોય છે. વર્ષાબેન, લગભગ 5 જેટલી સર્જરી તમને થઈ અને છતાં પણ તમને આટલું મક્કમ મનોબળ મળ્યું છે. અને એ પણ સાંભળ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં તમે કવિયત્રી અને લેખિકા તરીકે પણ ખૂબ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. હાજી. તો એમાં તમે એ ક્ષેત્રમાં કઈ રીતે કામ કર્યું છે આગળ?
એટલે એમાં બેન એવું છે કે હું 8મા ધોરણમાં હતી ત્યારથી હું કવિતાઓ લખતી હતી. બાળપણ વિશેની મારી પ્રથમ કવિતા હતી. પણ એ પછી અમે કવિતા લખતી મારા પપ્પાને બતાવતી. મારા પપ્પા મતલબ લાઇબ્રેરી ચલાવતા હતા એટલે મને શોખ તો મારા પપ્પા જોડેથી જ મને મળ્યો અને લખતી હતી. પણ પછી 2008માં એક મેં જાહેરાત વાંચી પેપરમાં કે આ લોકો સાહિત્ય અકાદમી તરફથી કાવ્ય ગઝલ અને એની શિબિર હતી 8 દિવસની વલસાડમાં. એટલે મેં અને મારા ગામમાં બી એક ભાઈ છે, મારા મિત્ર છે ઈશ્ક પાલનપુરી કરીને, અમે બંને ફોરમ ભર્યા અને પછી અમે લોકો ત્યાં શિબિરમાં ગયા. બરાબર. એટલે શિબિરમાં ગયા પછી અમને 8 દિવસીય શિબિર હતી. એટલે ત્યાં નયનભાઈ દેસાઈ કરીને આપણા જે સાહિત્ય કવિ ગઝલકાર છે એ અમને બધું શીખવાડતા, છંદમાં કેવી રીતે ગઝલ લખવી એમ. પણ અમારી રચનાઓ મતલબ કવિ સંમેલન યોજાય ને એ વખતે 8 દિવસીય શિબિરમાં રાત્રે પછી આ રીતના કવિ સંમેલનો ત્યાં શિબિરમાં કરતા. એટલે અમને મોકો ના આપ્યો એ લોકોએ રજૂ કરવાનો. એટલે પછી અમને પ્રશ્ન થયો કે કેમ અમને મોકો ના આપ્યો, અમે લખીએ છીએ સરસ, અમે ઘણી બધી કવિતાઓ લઈને ગયા હતા. તો હવે એ લોકોએ એમ કીધું કે તમે છંદમાં નથી લખતા એટલે તમને રજૂ કરવાની રજૂઆત નહીં મળે એમ કર. તો પછી અમે આ શબ્દ સાધના પરિવારની શરૂઆત થઈ. નરેન્દ્રભાઈ છે આપણે જગતાપ, શરદભાઈ ત્રિવેદીમાં, એ અમે બધા ભેગા સાથે મળીને અમે શબ્દ સાધના પરિવારની શરૂઆત કરી. પછી દર રવિવારે રવિ સભા રાખતા અમે પાલનપુરમાં અને કન્ટિન્યુ રવિવારે જતી. સાહિત્યની મતલબ મારી સફર અમારી ત્યાંથી શરૂઆત થઈ. સાહિત્યની જો વાત કરીએ તો તમે કોઈ પુસ્તક લખ્યા હોય ને કોઈ એવી ઘટના કે જે તમને જિંદગીભર યાદ રહી ગઈ હોય કે ખરેખર સાહિત્ય મને આપ્યું છે એમાં? હા, એમાં જો સાહિત્ય મારા માટે શું છે અને મેં જે કંઈ પણ લખ્યું બરાબર, એનું જે મહત્વ મને સમજાયું છે ને એ મારા ઓપરેશન વખતે મને સમજાયું કે મને બહુ તકલીફ પડતી હતી. અને મેં જ્યારે કોન્ટેક્ટ કર્યો સાહેબને હરિયાણામાં, ત્યાં કુરુક્ષેત્રમાં મારા ઓપરેશન માટે. એટલે અકસ્માત થયો હતો ને તમને? આ બીમારી હતી અને એ સાથે અકસ્માત પણ થયેલો? હા, અકસ્માત. એ બી હું મતલબ આવા રવિ સભામાં ગઈ હતી ત્યાં પાલનપુર અને રસ્તામાં બાઇક ઉપરથી અમને અકસ્માત નડ્યો અને હું પડી ગઈ. પછી મને ફ્રેક્ચર તો એ જ પગે ફ્રેક્ચર થયું. પછી એ દિવસે બી પડી ગઈ અને જાતે જ ઊભી થઈ અને પ્રાઇવેટ સાધનમાં આવીને હું ડીસા આવી. પપ્પાને ફોન ના કર્યો કે પપ્પાને કહીશ તો હમણાં ટેન્શન કરશે બરાબર. એટલે પછી મેં મારા ગામના જે એક ભાઈ છે એમને મેં ફોન કર્યો, ત્યાં ડીસા રહેતા હતા, તો પ્રતાપભાઈ રાઠોડ કરીને મારા ગામના જ છે, એમને ફોન કર્યો ને એમણે મને એડમિટ કરી ત્યાં હોસ્પિટલમાં. અને મેં એમને કીધું, મેં કીધું જ્યાં સુધી શું પરિસ્થિતિ છે એની જાણ જ્યાં સુધી આપણને ડૉક્ટર ન કરે ત્યાં સુધી મારા ઘરે જાણ કરવી નથી, કારણ કે એ લોકો ચિંતા કરે એમ. એ આશયથી મેં ન કરી. પછી ડૉક્ટરે મને એમ કીધું કે બેનો ઓપરેશન કરવું પડશે તમારે. પછી મેં મારા પપ્પાને ફોન કર્યો મેં કીધું આ રીતની પરિસ્થિતિ છે ને, હવે તમે લોકો આવો. તો મારી મતલબ જે ગોળાનો ભાગ આવે ને એ આખો ફ્રેક્ચર થયેલો. પછી ઓપરેશન થયું મારું બીજા દિવસે અને 3 મહિના પથારી વસરાઈ. અને ત્યાંથી પછી ઊભી થઈ 3 મહિનાના રેસ્ટ પછી ઊભી થઈને હું દુકાને આવતી થઈ. અને મને સૌથી વધારે લખવાની મજા મારી દુકાનમાં જ આવે. દુકાને બેસું અને લખું, કસ્ટમર આવતા જાય, એમને સાચું મતલબ બિઝનેસ બી કરું અને સાહિત્યનું કામ બી કરતી હતી. વર્ષાબેન, જેઓ ઝેરડા ગામના વતની, પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ નામની સ્નાયુઓની જેમની બીમારી થઈ, પરંતુ હિંમત તેઓ ક્યારે હાર્યા નહોતા. એક લેખિકા તરીકેની એમની પુસ્તક પુનરાષ્ટમી, જેમાં ઘણી ટૂંકી વાર્તાઓ જે ખુદ વર્ષાબેની લખી, એ પુસ્તકના વેચાણમાંથી એકઠી કરેલ ધનરાશિથી તેમને ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો. આ કાર્યમાં ઘણા નામી અનામી લોકોએ તેમને સાથ અને સહકાર આપ્યો. વર્ષાબેન, તમને 5-6 સર્જરીઓ થઈ છે તો ફાઇનાન્શિયલી તકલીફ પણ તમને ક્યાંક ને ક્યાંક પડી હશે? હા, પડીને. પ્રથમથી જ અમે લોકો મતલબ ફાઇનાન્શિયલી રીતે સંઘર્ષરત જ અમે છીએ. અમે બચપણથી મતલબ એમ મારા પપ્પાએ બહુ સંઘર્ષ કર્યો છે. એમનો બિઝનેસ અમને પાળ્યા પોસ્યા, મને જે બી અમારે જોઈતું હતું એ બધું કર્યું પપ્પાએ. પણ જ્યારે મોટી વાત આવી ને પૈસા માટેની, મારો 2012માં મારો એક અકસ્માત થયો. એ વખતે તો ચલો એ નાનું ઓપરેશન હતું એટલે ત્યારે કોઈ તકલીફ ન પડી. પણ એ પછી જ્યારે મને હાથમાં લાકડી આવી અને એ પરિસ્થિતિમાંથી હું ગુજરી છું ને, એટલે મને એમ થતું હતું કે હું આના વગર હવે ચાલી જ નહીં શકીશ એમ ક્યારેય.
એટલે વધુ ને વધુ તકલીફ થતી ગઈ અને તકલીફ એટલી બધી વધતી ગઈ મારી કે મારે એક હાથમાં સ્ટીક રાખવી પડે અને એક હાથમાં હું ખુરશી લઈને ચાલું. અને ક્યાંય બહાર જવું હોય તો મારે કોઈનો સહારો લેવો પડે. હું કોઈ સહારા વગર પછી બહાર નીકળી જ નહોતી શકતી. મતલબ એમ કે ચાલવાનું ધીમે ધીમે મારું બંધ થતું ગયું એટલે માનસિક સ્ટ્રેસ તો આપણને રહે જ. બહુ ચિંતામાં મતલબ હું સરી પડી હતી કે હવે હું મારું શું થશે, હું કઈ રીતના આગળ વધીશ, મારું પોતાની મતલબ જીવનને કઈ રીતે ચલાવીશ એમ. એટલે મેં સર્ચ કર્યું મોબાઈલની અંદર કે મને કોઈ પણ રીતે મને આનું કંઈક સોલ્યુશન મળે એમ મારા પગનું, કે હું ચાલી શકું. પછી મને ભોલા હોસ્પિટલ વિશે જાણવા મળ્યું, ગૂગલમાં સર્ચ કર્યું તો પછી ડાયરેક્ટ મેં ફોન કર્યો સરને કે સર આ રીતનું મેં તમારા વિશે જાણ્યું છે ને રિયલમાં બધું શક્ય હોય છે ખરું એમ કે ઓપરેશન પછી ચાલી શકાય છે? તો એમણે મને વિડીયો કોલથી વાત કરીને ચાલીને મેં બતાવ્યું ને એમણે કીધું કે તમે આવી જાઓ, તમે ચાલતા કરી દઈશ તમને એમ. બરાબર. એટલે પછી મેં ડિસિઝન લીધું ને સરને પૂછ્યું, મેં કીધું સર આના માટેની શું કોસ્ટ છે? તો એમણે કહ્યું કે લગભગ 10 લાખ આસપાસ તમારે ખર્ચો થશે એમ. તો પછી એ તો બહુ ચિંતાનો વિષય થઈ ગયો મારા માટે કે 10 લાખ તો મારે કઈ રીતને શું કરવું એમ. પછી મેં મારી વાર્તાઓ ઉપર મારું ધ્યાન ગયું એમ. એટલે પછી મારા મિત્ર છે એક રમેશભાઈ ઈશ્ક પાલનપુરી નામ છે એમનું ઉપનામ, અને એ બી કવિતાઓ લખે છે. તો મને અમે બંને સાથે મળીને ડિસ્કશન કરીને એમણે મને કહ્યું કે વર્ષા આ રીતનું આપણે કરીએ તો એમ. એ મેઇન વિચાર એમનો છે, ફોકસ મારું ખરું એની ઉપર કે આમાંથી કંઈક મળી શકે તો. પણ પછી અમે બંને સાથે મળીને આ વાત કરી અને એમ વિચાર્યું કે ચલો મારી એક વાર્તા સંગ્રહ આપો અને એક પુસ્તક બને અને એ પુસ્તકના સેલ દ્વારા જે ફંડ ભેગું થાય એનાથી મારી જે બી મને મળે એમાંથી ફાઇનાન્શિયલી તમને હેલ્પ થાય. હા, એ હેલ્પ કરે એ રીતનું આખું મારી અમે યોજનાબદ્ધ રીતે આગળ વધતા ગયા. આપણને પછી પાછો પ્રશ્ન નડે કે પુસ્તક કઈ રીતે છપાવવું અને એનો બી ખર્ચો થાય. એટલે મને એ ખર્ચાની અંદર સૌથી વધારે મદદરૂપ થયા હોય તો મીનાક્ષીબેન ચંદારાણા અને અશ્વિનભાઈ ચંદારાણા જે મારા મતલબ ગુરુ માનો, મારા મધર ફાધરની જગ્યાએ બેસે ને એ રીતનું વડીલો છે, મારા મિત્ર જેવા છે. એટલે એ લોકોનું પોતાનું પ્રકાશન છે, સાયુજ્ય પ્રકાશન. તો તરત જ એમણે કીધું કે બસ તું ફટાફટ મોકલી જ દે મને. એટલે અમે બધી મારી વાર્તાઓ સિલેક્ટ કરીને એમને મોકલી દીધી અને વાર્તાઓનું પુસ્તક છપાયું અને લોકો સુધી પહોંચતું કરવા સુધીની તમામ જવાબદારી બંને જણાયની. એટલે એમની હું ખૂબ ઋણી છું, મીનાક્ષીબેનની, અશ્વિનભાઈની. અને પછી ફેસબુક ઉપર મેં મારી સ્ટોરી મૂકી અને પછી જે લોકોનો મારા તરફનો જે ફ્લો હતો મને મદદ કરવા માટેનો એ થયો. એટલે હું જનરલી બધાનો સપોર્ટ મળ્યો, પણ સપોર્ટ ત્યારે મળ્યો કે જ્યારે તમે આ વાત રજૂ કરી. હા, મેં વાત અને ખુદદારી સાથે રજૂ કરી સાથે. જીવનમાં ઘણીવાર ઘણું બધું હોવા છતાં આપણે કેટલી બધી ફરિયાદો કરીએ છીએ. તેવામાં પોતાની જાત સાથે લડીને સખત મહેનત કરીને ફરીથી પગભર થયા એવા સાહસિક વર્ષાબેન બારોટ, જેમણે સાહિત્ય ક્ષેત્રે પોતાનું નામ કર્યું અને સાથે ઘણા સન્માન મેળવ્યા. વર્ષાબેન, તકલીફ હોય છે જીવનમાં, શારીરિક હોય છે, માનસિક હોય છે, ફાઇનાન્શિયલી હોય છે, પણ આ બધી જ તકલીફોને તમે એક વુમન પાવર જે તમારામાં છે અને એક મક્કમ મનોબળ છે, આનાથી જ શક્ય બન્યું છે. દુનિયામાં એવા ઘણા લોકો હશે કે જેઓ આવી બીમારી છે કે આવી તકલીફોના કારણે ઘરની 4 દિવાલોની વચ્ચે જ બેઠા હોય. એ લોકો માટે તમે એક ઉદાહરણ રૂપ છો. એમના માટે તમે શું કહેશો? તો પહેલું તો એમ કહીશ કે મેન્ટલી, માનસિક રીતે કોઈ ના હારે. સ્ટ્રોંગ જોઈએ. માનસિક રીતે તમે સ્ટ્રોંગ હો ને તો તમને દુનિયાની કોઈ તાકાત નથી હરાવી શકતી. તમે બધું જ કરી શકો. તમારામાં જે કંઈ પડ્યું હોય, દરેક માણસની અંદર કંઈક ને કંઈક તો અંદર પડ્યું જ હોય છે, બરાબર? એને બહાર લાવવાની કોશિશ કરવી જોઈએ. એટલે હું એમ કહું કે હિંમત નહીં હારવાની, કોઈને મનથી નહીં હારવાનું. બાકીના બધા રસ્તાઓ તો આપોઆપ ખુલતા જાય. મેઇન ઉપરવાળા ઉપર, હું તો મારી શક્તિ ઉપર ભરોસો રાખું છું, જગતજનની માં જગદંબા ઉપર. એટલે એ ભરોસો, ભગવાન જે પરમપિતા પરમેશ્વર છે એ તમને આ તાકાત આપે જ. બસ એક મક્કમ મનોબળ આપણા મનનું હોવું જોઈએ. જ્યારે એકલા કોઈ કામ પાર પાડીએ ત્યારે સમય ઝાઝું લાગી જાય, પરંતુ એવામાં જો પીઠ બળ રૂપી પરિવાર સતત જોડે રહીને તમારું સાહસ બને તો દરેક અઘરું કામ સરળ થઈ જતું હોય છે. વર્ષાબેન બારોટના મમ્મી, નમસ્તે માસી. નમસ્તે. તમને એક આવી દીકરી મળી છે. દીકરી એક શેરની કહેવાય, અને એવી શેરની માટે તમે શું કહેશો આજે? એટલે એને નાનપણથી જે તકલીફ પડી છે ને, તો એ ભણવામાં એને
ઇન્ટરેસ્ટ. હમ. ચાલીને જતી, આહા. કોઈનો સાથ નહીં, કશું નહીં, અને સારી રીતે ભણી છે. મને એના ઉપર ગૌરવ થાય છે. સરસ. વર્ષાબેનના પપ્પા અને જેમ માસીએ વાત કરી, ગર્વ તો થાય જ, કેમ નહીં, ચોક્કસથી થાય. 100%. પણ તમે જે એમને હિંમત આપી છે કે બેટા જ્યાં જવું હોય ત્યાં જા, જેમ કરવું હોય એમ તારી જીવનની લાઈફમાં આગળ વધ, સાચી વાત. આવા કોન્ફિડન્સ સાથે જ્યારે તમે દીકરીને ઉછેરી છે, હાજી. એવી ઘણી દીકરીઓ છે સમાજમાં જી. કે જે આવી બીમારીઓથી 4 દિવાલોની વચ્ચે જ બેઠી હોય, આગળ ક્યારેય નીકળી પણ ના હોય. સાચી વાત. સમાજ માટે તમે શું મેસેજ આપશો? હું પૂરા સમાજ માટે એ મેસેજ આપું કે દીકરીને તમે તમારી રીતે તમારા પોતાના આત્મવિશ્વાસથી હમ. એને જે ફ્રીડમ જોઈતી હોય એ આપો. અને બીજી વાત કે તમારા બાળક ઉપર તમે એટલો બધો ભરોસો રાખો કે એ તમારે બીજું કોઈ ખોટું પગલું ક્યારેય ભરે જ નહીં. એટલે એવું માહોલ પણ રાખો એમ. એવો માહોલ, પ્રેમનો માહોલ રાખો. પ્રેમનો માહોલ રાખો. તમારો પરિવારનો જો પ્રેમ હશે તો એ બીજે ક્યાંય નહીં ફંટાય. ચોક્કસ. અને અમને પૂરેપૂરો મારે પોતાનો આત્મવિશ્વાસ છે હમ. કે મારી દીકરી ઘણું બધું ગૌરવ. હમ. ગર્વ થાય. અને આ તમારા આંખમાં જે આંસુ છે ને દાદા, એ ગર્વના આંસુ છે. એટલે આવી દીકરી તો નસીબદારને જ મળે. વર્ષાબેન માટે કોઈ એવી વાત કે ખરેખર તમને એમ થયું હોય કે આવા નણદ તો નસીબદારને જ મળે? મારી નણંદ ખૂબ સપોર્ટ કર્યો છે અમાને, અમારા છોકરાને ખૂબ સપોર્ટ કરે છે. હું અમારી દીકરીને એટલું કહું છું કે તું તારી ફઈ જેવી રીતે આગળ વધી રહી છે, તું તારી ફઈની જેવી બનજે. મારી જર્ની જે છે ને એમાં જેટલું મહત્વ મેં મારા પરિવારની અંદર જે મારા મિત્રો છે, મારું આખું કુટુંબ છે, એમાં સૌથી વધારે મારી બહેનો બી મારી બહુ સપોર્ટર છે, મારી ફઈઓ મારી સપોર્ટર છે. મારું નામ જાનવી છે. આમ તો મારા ફિયા વિશે કહેવા માટે ઘણું બધું છે, પરંતુ જો થોડાક મેં કહું તો એમની જે જર્ની હું નાનપણથી દેખતી આવી છું તે ખરેખર મારા માટે ખૂબ જ ઇન્સ્પિરેશન જેવી છે. કારણ કે એમને જો પગની થોડી તકલીફ હોય છતાંય જો તે આટલું કરી શકતા હોય તો હું પણ કરી શકું છું. એમને સાહસ અને હિંમત આપે છે કે તમે ગૃહિણી છો, હાઉસવાઈફ છો, પણ તમે એ રીતે બી રહો અને તમારા માટે પણ કંઈક કરો, એમ આગળ વધો, કંઈક તમે બનો. અમારા 5 ભાઈ બહેનોમાં સૌથી મોટા બહેન છે. એમને નાનપણથી પોલિયોની જે તકલીફ હતી છતાં પણ બહુ સર્વાઈવ કરીને અત્યારે એમના પોતે પગભર ઊભા રહ્યા છે. અને મારા પપ્પાને આજે અમે 2 ભાઈઓ છીએ, પણ એમને ત્રીજો ભાઈ તરીકે આગળ આવે છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ધંધાની મુશ્કેલી હોય, કોઈ પણ ઘરમાં સિચ્યુએશન ડાર્ક કે થોડી એવી થાય તો તરત એમનું અમને સજેશન મળે છે. મારા પપ્પાને બહુ સપોર્ટિવ છે. અને એમને જ્યારે પણ આટલી તકલીફ થઈ, હમણાં એમણે ઓપરેશન કરાવ્યું 1-1.5 વર્ષ પહેલાં, છતાં પણ એમણે હિંમત નથી હારી. એમને જ્યારે ઓપરેશન થયું ત્યારે મને એમ થતું કે કઈ રીતે પાછી રિકવર થઈને ફરી પાછી ધંધા ઉપર જશે, છતાં પણ એના જુસ્સાના લીધે આજે ફરી ધંધા ઉપર એક્ટિવ થઈ છે. એના સિવાય એમણે સાઈડ બિઝનેસ પણ ચાલુ કર્યો છે. તો અમને પ્રેરણા આપે છે કે અમારે પણ જીવનમાં એની પ્રેરણા લઈને અમારા ધંધામાં મારા પપ્પાને, મારા મમ્મી પપ્પાને, અમારા ફેમિલીને ખૂબ સપોર્ટિવ રહેવું જોઈએ એમ. વર્ષાબેન, તમારા પિતાશ્રી તરફથી પણ તમને સાહિત્યનો જે વારસો મળ્યો અને લાઇબ્રેરીમાં પણ તમને એ જે લાઇબ્રેરી ચલાવે છે એમાં પણ તમે ઘણું બધું સારી રીતે કરી શક્યા છો. કોઈ એવી ઘટના તમને યાદ છે કે તમારા પિતાએ તમને કરી હોય અને એ મેસેજ આપણે અનેક દીકરીઓ સુધી પહોંચાડીએ કે જે એક પિતા તરીકેની એમણે ફરજ નિભાવી હોય? સાહિત્યનું અંકુર જે ફૂટ્યું ને મારા જીવનમાં, લેખન કાર્યનું અને વાંચનનું, એ મારા પપ્પા તરફથી વારસો મને મળે છે. બરાબર. પપ્પા તો પહેલેથી લાઇબ્રેરી ચલાવતા જ હતા, પણ મારા જીવનમાં પુસ્તકનો જે પ્રવેશ થયો ને, હું સમજણી થઈને પ્રથમવાર જ્યારે માસિક ધર્મમાં હું બેઠી, બરાબર, ત્યારે એક સ્ત્રીમાં જ્યારે યુવાની મતલબ તરુણાવસ્થામાં જ્યારે પગ માંડે છે, બરાબર, ત્યારે એની અંદર શું શું ફેરફાર થાય છે અને કઈ રીતના એનું ધ્યાન રાખવું જોઈએ, એટલે એની અંદરથી કઈ રીતના એને આગળ પોતાના શરીરને જાણવું જોઈએ, શારીરિક જે આપણી રચના જે છે ભગવાને મૂકેલી, એનાથી પરિચિત થવા માટે મારા પપ્પાએ મને પ્રથમવાર તરુણી યૌવનના ઉંબરે નામનું મને પુસ્તક આપ્યું. ને એમાં બહુ સરસ મતલબ વિગતો હતી બધી આપણે સ્ત્રીઓના માસિક. તમારા પપ્પાએ તમને? હા, મારા પપ્પાએ મને આપી. અને ત્યાંથી મેં વાંચનની મારી શરૂઆત એ પુસ્તક દ્વારા થઈ. શું વાત! એટલે હું એક દરેક સમાજના પુરુષોને એક પિતા જે તરીકે જે હોય ને દરેક પુરુષને એક એવો મેસેજ આપવા માંગુ છું
કે પોતાની દીકરીને શરમ સંકોચનો વિષય આ ન રાખી અને એને પરિચિત કરાવે એમ. એ પોતે સ્ટ્રગલ, આપણે ઘણી બધી દીકરીઓ આ વાતને લઈને સંકોચાતી હોય, વાત ન કરી શકતી હોય, તો એના એક માતા પિતા જે એને છે ને આનાથી પરિચિત કરે, આવા પુસ્તકોથી એમને પ્રેરિત કરે અને એને કોઈ સંકોચ રાખ્યા વગર મતલબ એના શરીરથી પરિચિત કરાય અને આગળ એ રીતના સપોર્ટ આપે માતા પિતા. હવે એવા કયા અધૂરા સપના છે કે જે તમે પૂરા કરવા માંગો છો? પહેલું તો મારું ધ્યેય એવું છે બેન કે મને 1 વર્ષ થયું ઓપરેશન અત્યારે, બરાબર. એટલે હજુ હું અત્યારે પ્રોગ્રેસ એ બાબતમાં કરવા માંગુ છું કે મારા સાહિત્યની સાથે સાથે મારી ઇન્કમ વધે, બરાબર. એટલે થોડુંક કમાઈ લઈને આર્થિક રીતે થોડી સદ્ધર થવું. તો મને મારો ખુદનો એવો છે કે નાના બાળકો છે, જે જરૂરિયાતમંદ લોકો છે, આવી બહેનો છે, સૌથી વધારે તો મારે એવી બહેનોને મતલબ હેલ્પ કરવી છે કે જે એકલી રહેતી હોય, આવી રીતના પીડિત હોય, કોઈ પણ રીતે શારીરિક તકલીફ હોય, એ જ પીડિત હોય એવું નથી હોતું બેન. ઘણી વખત એવું હોય છે કે ના તમે કોઈને કહી શકો ન સહી શકો, એવી ઘણી, કારણ કે હું તો મારી દુકાન ચલાવું છું એટલે મને ખ્યાલ છે કે લોકો કેવી પરિસ્થિતિ વાળા આવતા હોય. એટલે આવા લોકોને હિંમત ન હારવી જોઈએ અને આગળ વધવા માટેના એ મનથી મક્કમ મનોબળ કરીને બહાર નીકળવું જોઈએ. તો મારા જેવી વ્યક્તિઓ ઘણી બધી એવી હોય કે જે સપોર્ટર, અને મને જે રીતના સપોર્ટ મળે છે એના ઉપરથી હું કહું છું કે તમે મજબૂત હશો તો દુનિયા આખી તમને હેલ્પ કરશે. ચોક્કસ. તમારી લાઈફમાં જેટલાએ પણ તમને સપોર્ટ કર્યો હોય, આ તમારી પાસે આજે એક માધ્યમ છે અને એ માધ્યમથી તમે એમને કહી શકો છો. મારો સૌથી પહેલો સપોર્ટર તો મારી ફેમિલી છે, બરાબર. મારા મમ્મી પપ્પા, મારા ભાઈઓ, મારી ભાભીઓ, મારા બાળકો, અને પછી મને સતત જીવવાનું બળ જે પૂરું પાડે છે ને, સતત હું કહું કે અત્યારની ક્ષણે બી મને એમ થાય કે મારા મિત્રો ના હોય તો હું શું, એક હૃદયનો ધબકાર છે કે હું એ આમ એક પરિવાર ધબકાર, એક મારા મિત્રો. હા, એટલે મારું આખું બીજું ફેમિલી છે ને એ મારું મિત્ર વર્તુળ છે. ચોક્કસ. એક મારી ફ્રેન્ડ છે મેગી આસનાની, એ અત્યારે એ દ્વારકાના છે ને દુબઈ છે અત્યારે. અને એક પ્રતાપભાઈ છે મારા અહીંના ગામના છે, રમેશભાઈ છે ઈશ્ક પાલનપુરી, મેં કીધું એ અમુક મીનાક્ષીબેન ચંદારાણા છે, અશ્વિનભાઈ છે, જે મારા મતલબ જે સતત મારી સાથે છે. એવા 4-5 લોકો જે છે મારા મિત્રો, શરદભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઈ જગતાપ છે, પતંજલિબેન પ્રજાપતિ છે. એટલે મારા મિત્રોનો અને મારા પરિવારનો, મારા મતલબ કુટુંબમાં બી મારા કૌટુંબિક ભાઈઓ છે જે મારા, એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગામ લોકોના થકી બી મને સહકાર મળે છે અને મારા સમાજ મતલબ દરેકનો મને સહકાર મળે છે. સાહિત્યકારો જે છે મારા પરિચયમાં, એ બધાનો બી મને બહુ સહકાર મળે છે અને એના થકી જ હું એમ કહું છું કે હું વર્ષા બારોટ છું, એમ ઉજળી છું, એમ મારા મિત્રો, મારો પરિવાર, મારા સગા સ્નેહીઓ. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એક વિરલ વ્યક્તિત્વ મારી સાથે હતું. વર્ષાબેન બારોટ પરિવારની દીકરી અને ગ્રામ્ય વિસ્તારથી બનાસકાંઠા સુધીની સફરમાં સાચા એવા કહેવાય કે હિંમતવાન દીકરી જો મને આજે મળ્યા હોય તો એ વર્ષાબેન બારોટ છે. આ પરિવારને ધન્યવાદ છે, એમને ધન્યવાદ છે કે કંઈ તકલીફો હોવા છતાં પણ જીવનને કેવી રીતે જીવવું એ સાચી દિશા એમણે આજે સમાજને બતાવી છે. તો એવા વર્ષાબેનના શબ્દોમાં જો કહીશ તો એવું કહી શકાય કે જો જીવનની કઠિન પરિસ્થિતિમાં ચાલશો નહીં તો આગળ નહીં વધી શકો અને જીવનથી હારી જશો. તો ધન્યવાદ છે આવી દીકરીને કે સમાજ માટે એક એવો મેસેજ કે દીકરી એક શેરની. દીકરીથી દાદીમા સુધીની સાફલ્ય ગાથામાં આજે આપણે મળ્યા વર્ષાબેન બારોટની. એમના જીવનની, એમના સંઘર્ષની ઘણું નજીકથી આપણે જાણ્યું. એમના આ સાહસભર્યા નિર્ણયોને લીધે તેઓ આજે આ મુકામ સુધી પહોંચ્યા. ખરેખર સલામ છે એમને. હું આ શ્રેણી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ વતી એમના આ સાહસને બિરદાવું છું.